ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 5ની ચર્ચા કરી રહ્યા છે। તો આપણે એની અંદર આગળ વધીએ તો કે ધોરણ 12 આર્ટ્સ પ્રકરણ નંબર 5 પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા। તો કે સામાજિક અને સાંસ્કૃતિક જે પ્રક્રિયા છે એની અંદર પરિવર્તન કઈ રીતે આવે છે, કઈ રીતે परिवर्तन थाय छे एनो अभ्यास आपणे आ चेप्टरनी अंदर करी रह्या छीए। तो आपणे आ चेप्टरनी अंदर जोईए तो के सामाजिक परिवर्तननो अर्थ अने व्याख्या जोई, एनी प्रस्तावना जोई। तो के परिवर्तन एटले बदलावुं, अत्यारे जे कांई छे एमां फेरफार आवे, एमां सुधारो वधारो थाय, एमां कंईक नवीनता आवे एने परिवर्तन आपणे कही शकीए। त्यार पछी एना लक्षणो जोया। सांस्कृतिक परिवर्तन जोयो, सांस्कृतिक मूल्य, त्यार पछी एना मूल्य, सामाजिक तत्वो, एनी कला साहित्यनी अंदर जे परिवर्तन आव्या ए जोयुं। अने ए पण जोयुं हतुं के सांस्कृतिक परिवर्तन ए सामाजिक परिवर्तनने घणो ओछो असर करे छे। सामाजिक परिवर्तन ए व्यक्तिने વધુ પ્રમાણમાં અસર કરે છે, જ્યારે સાંસ્કૃતિક પરિબળ જે છે એ વ્યક્તિને ઓછો અસર કરે છે। જેમ કે લખવાની લિપિમાં કોઈ ફેરફાર થાય, સુધારો આવે તો એનાથી વ્યક્તિના જીવનમાં फेर पड़े पण बहु ओछो फेर पड़े। पण सामाजिक कोई बाबतनी अंदर फेरफार आवे, परिवर्तन आवे तो एनी असर व्यक्तिना जीवन पर चोक्कसपणे थती होय छे। तो तेनी आपणे जोयो एना लक्षणो जोया हता। संस्कृतिकरणनो अर्थ जोयो तो के निम्न वर्गना व्यक्ति उच्च वर्ग तरफ जवानुं जे वलण राखे एने भाषा, बोली, रहणी कहेणी, रीति रिवाजमां जे सुधारो वधारो करे અને જે સુસંસ્કૃત થાય એને સંસ્કૃતિકરણ તરીકે ઓળખાયા હતા। એના પ્રક્રિયાના પાસા જોયા હતા, અર્થ અને વ્યાખ્યા એને જોઈ હતી। પછી અને પ્રક્રિયા અને એને પ્રભાવિત જ્ઞાતિઓ હતી એ આપણે જોઈ હતી, જાતિઓ જોઈ હતી, એની સમીક્ષા કરી હતી। અને પ્રક્રિયાની જે સમીક્ષા છે, જે મર્યાદા છે એની આપણે ચર્ચા કરી હતી મિત્રો। હવે ત્યાર પછી સમીક્ષા અને મર્યાદાની આપણે ચર્ચા અહીંયા કરી હતી। હવે આપણે ત્રણ મુદ્દા નવા જોવાના છે। અત્યાર સુધીનો એક જે ભાગ હતો એમાં સંસ્કૃતિકરણ, ત્યાર પછી સંસ્કૃતિકરણ, સાંસ્કૃતિક પરિવર્તન અને સામાજિક પરિવર્તન। હવે આપણે ત્રણ મહત્વના ભાગો જોવાના છે અને બહુ શાંતિથી, બહુ સરળતાથી જોવાના છે। પહેલું છે પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ। આ ત્રણનો અભ્યાસ કરવાનો છે। પશ્ચિમીકરણનો અભ્યાસ કરવાનો છે, વૈશ્વિકીકરણનો અભ્યાસ કરવાનો છે અને ઉદારીકરણ। હવે આને રિવર્સથી સમજીએ તો ઉદારીકરણ એટલે કે ઉદાર થવું। આપણે 1991ની અંદર ભારત સરકારે મહત્ત્વના 3 પગલાં લીધા। એની અંદર વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણ હતું, LPG તરીકે ઓળખાય છે। એ મુદ્દો જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું। એટલે કે આપણા સમાજને, આપણા દેશના અર્થતંત્રને ઉદાર બનાવવું એની વાત છે। ત્યાર પછી છે વૈશ્વિકીકરણ। વૈશ્વિકીકરણ એટલે આપણા દેશના બજારને, અર્થતંત્રને, સમાજને વિશ્વના બજાર, અર્થતંત્ર કે સમાજ સાથે જોડવું, વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલવું એની વાત છે। અને પશ્ચિમીકરણ, આનો આપણે આજે અભ્યાસ કરીશું। પશ્ચિમીકરણ એટલે પશ્ચિમના દેશો। પશ્ચિમીકરણ એટલે પશ્ચિમમાં આવેલા જે દેશો જે છે તે। તો કે પશ્ચિમની અંદર જે સંસ્કૃતિ છે, જે એની રહેણી કહેણી છે, જે રીતિ રિવાજ છે, એની અસર આપણા ભારતીય સમાજ અને સંસ્કૃતિ ઉપર પડી છે। એનો અર્થ શું? તો કે આપણા ભારતીય સમાજ ઉપર જે સંસ્કૃતિની અસર જે પડી છે એને પશ્ચિમીકરણ તરીકે ઓળખાય છે। હવે પશ્ચિમીકરણ જે છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ મિત્રો। હવે પશ્ચિમીકરણનો આપણે અભ્યાસ કરીએ મિત્રો। તો કે પશ્ચિમીકરણ જે છે એ પશ્ચિમના દેશોથી આપણા સમાજ ઉપર, આપણા દેશ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર જે અસરો થઈ છે, જેના કારણે આપણા સમાજ વ્યવસ્થાની અંદર ફેરફારો આવ્યા છે એને પશ્ચિમીકરણની અસર કહેવાય છે। હવે પશ્ચિમીકરણ જે છે એવી પ્રક્રિયા છે કે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે, હવે ભારતની અંદર 150 થી 200 વર્ષ સુધી બ્રિટિશ રાજ હતું। ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ રાજનો જો સંપૂર્ણ સમયગાળો જોવામાં આવે તો 200 વર્ષથી વધુ એ લોકોએ રાજ કર્યું હતું। કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિ પર વિવિધ સ્તરે પરિવર્તન આવ્યા છે।
ભારતના સમાજ અને ભારતની સંસ્કૃતિના વિવિધ સ્તરે પરિવર્તનો જોવા મળે છે, જેમાં યાંત્રિકી, સંસ્થાકીય અને વૈચારિક અને મૂલ્ય સંબંધિત અને વગેરે અનેક પરિવર્તનો, ફેરફારો ભારતના સમાજ ઉપર, રાષ્ટ્ર ઉપર થયેલા જોવા મળે છે પશ્ચિમીકરણને કારણે. તો આપણે મુદ્દો જોઈએ પશ્ચિમીકરણ. તો કે પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ છે. યુરોપિયન પ્રજા એટલે પશ્ચિમના દેશો જે છે એના સંપર્કમાં આવવાથી થઈ છે, અને એની અંદર સૌથી વધુ અંગ્રેજો, કારણ કે અંગ્રેજોનું ભારત ઉપર શાસન હતું. જો કે બ્રિટિશરોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે. બ્રિટિશરોની અસર આપણા સમાજની અંદર, આપણા વ્યવહારોની અંદર, યાંત્રિકતાની અંદર, આપણા રીતિ રિવાજોની અંદર, કાયદાઓની અંદર જોવા મળે છે. આજે પણ તમે કોર્ટની અંદર જાઓ તો જે કાળો કોટ પહેરીને બેઠા હોય જજ, જે રીતે જજની આપણે જે ન્યાય વ્યવસ્થા છે, જે જજનો એ પહેરવાની રીત, એ જે રીતે બ્રિટિશ રાજની અંદર હતું એ રીતે જ છે. પણ બ્રિટિશ રાજની અંદર પહેલાં વીગ પહેરતા હતા, વ્હાઇટ કલરની જે જજ હોય એ વીગ પહેરીને આવે. એ વીગની પ્રથા અત્યારે આપણા ન્યાય વ્યવસ્થામાં કાઢી નાખી છે. બાકીની જે પ્રોસેસ જે છે એ હજુ પણ ઘણી ખરી સરખી જે બ્રિટિશ રાજ હતું એમાં જે હતી એવી જ છે. એમાં આપણે હજુ સુધી પણ પરિવર્તન નથી આવ્યું. પણ એની પહેલાં આપણા સમાજની અંદર, દેશની અંદર જે ન્યાય વ્યવસ્થા હતી, સરપંચ, ગામના મુખિયાઓ જે ન્યાય કરે એની અંદર પરિવર્તન આવ્યું, અને એ બ્રિટિશ રાજના કારણે આવ્યું. કારણ કે બ્રિટિશ રાજે ઘણા પરિવર્તન આપણા સમાજની અંદર કરે, એનાથી આપણને ફાયદો જ થયો એવું આપણે 100% ન કહી શકીએ. પણ આપણા સમાજની અંદર પરિવર્તન પાછળ બ્રિટિશ રાજનો ઘણો અસર જોવા મળે છે, ઘણી બાબતો જોવા મળે છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્ત્વની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે. પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે, પણ એમાં 3 બાબતો મહત્ત્વની છે. પશ્ચિમીકરણના આમ જોઈએ તો કે વ્યક્તિ પોતાની રીતે અલગ અલગ અર્થો કાઢતો હોય છે, પણ એની અંદર 3 બાબત મહત્ત્વની છે. તો કે પશ્ચિમીકરણ કોને કહી શકાય, એની અંદર 3 બાબત આવી જોઈએ. પહેલું છે યંત્ર વિદ્યા અને વિજ્ઞાન, બીજું છે સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યો, અને ત્રીજું છે ચીજ વસ્તુ અને ભાષા. આટલી બાબતોની અંદર જો પરિવર્તન આવે તો અને પશ્ચિમીકરણને પશ્ચિમના દેશોને લીધે આવે તો આપણે પશ્ચિમીકરણ થયું છે તેમ કહેવાય. યંત્ર વિદ્યા અને વિજ્ઞાન એટલે ટેકનોલોજી અને મશીનિસ્ટની અંદર, સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યો, જે આપણી સામાજિક સંસ્થાઓ છે, જે આપણા આદર્શો છે, વિચારો છે તે, અને ચીજ વસ્તુ, ભાષા એટલે કે સાહિત્ય સાથે સંકળાયેલી બાબત, માલ સામાન, ચીજ વસ્તુઓ, જે સેવા જે છે એની સાથે સંકળાયેલ બાબત. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં, હવે આ યાદ રાખજો, આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, તમે નોટ, પેન્સિલ અને પુસ્તક સાથે રાખ્યું જ હશે. જો ન રાખ્યું હોય તો વિડીયોને સ્ટોપ કરો અને લઈ આવો અને લઈને બેસો. કારણ કે આપણે દર વખતે સૂચના આપીએ છીએ એમ કે તમારે પેન્સિલ, નોટ અને પુસ્તક ન હોય તો PDF એ બધું સાથે રાખવું. તો કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં M.N. શ્રીનિવાસના પશ્ચિમીકરણના ખ્યાલને વિગતે સમજાવ્યો છે. એમણે પોતાના પુસ્તકની અંદર પશ્ચિમીકરણનો ખ્યાલ સમજાવ્યો છે. આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે પશ્ચિમીકરણ એવી પ્રક્રિયા છે, M.N. શ્રીનિવાસ જણાવે છે, M.N. શ્રીનિવાસ જણાવે છે કે પશ્ચિમીકરણ એવી પ્રક્રિયા છે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજ, અંગ્રેજોનું જે 150 વર્ષનું શાસન હતું ને કારણે ભારતીય સમાજ અને સાંસ્કૃતિક વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા, જેમ કે યાંત્રિક, સંસ્થાકીય, વૈચારિક, મૂલ્ય સંબંધિત વગેરે અનેક પ્રકારે આપણા ભારતની અંદર પરિવર્તન જોવા મળ્યા છે. પશ્ચિમીકરણ એક વ્યાપક, સંકુલ અને ઘણા સ્તરોવાળો ખ્યાલ છે. પશ્ચિમીકરણ એ વિસ્તૃત ખ્યાલ છે, વ્યાપક ખ્યાલ છે, અને એ જોઈએ તો કે એના જુદા જુદા સ્તરો, જુદા જુદા વિભાગો પણ પડે છે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડીને બીજા છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે. કારણ કે અંગ્રેજોના સમયની અંદર જ ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, અંગ્રેજોના સમયની અંદર જ વિશ્વ છે એ બદલાયું હતું, અને આપણી પાસે બીજા કોઈ આદર્શો કે તે સમયે બદલાવાના કે પરિવર્તન લાવવાના મૂળભૂત સ્ત્રોત નહોતા, અને અંગ્રેજોનું શાસન હતું. એટલે અંગ્રેજોએ અમુક વસ્તુ જે છે એ આપણા દેશની અંદર
બળજબરીપૂર્વક માથે નાખી કે થોપી બેસાડી કે એને કે તમારે આ પ્રમાણે જ વ્યવસ્થા કરવાની, અને આપણે એમાં સુધારો વધારો હજુ નથી કરી શક્યા. અમુક હજી પદ્ધતિ એવી છે જે બ્રિટિશરોની જે હતી એ પ્રમાણે જ આપણે વ્યવસ્થા હજુ પણ છે, એમાં પરિવર્તન હજુ નથી આવ્યું. પશ્ચિમીકરણ એ વ્યાપક સંકુલ અને ઘણા સ્તરોવાળો છે, જેની અંદર પશ્ચિમી ટેકનોલોજીથી માંડીને બીજા છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું. એટલે આધુનિકતાથી લઈને લેખન કાર્યના ઇતિહાસકારો જે છે એની બાબતો પણ આવરી લેવાય છે. અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ ભારતમાં માળખાકીય પરિવર્તનો કરતાં સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો સમજવા માટેનો ખ્યાલ વધુ છે. એટલે કે પશ્ચિમીકરણ છે એ સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતમાં માળખાકીય પરિવર્તન કરવા માટેના સામાજિક પરિવર્તન સમજવા માટે બરાબર ખ્યાલ છે, કે યોગ્ય ખ્યાલ છે. કેમ કે પશ્ચિમીકરણને કારણે જ આપણા સમાજ વ્યવસ્થાની અંદર પરિવર્તન આવ્યું છે, અને સમાજશાસ્ત્ર છે એ સમાજ વ્યવસ્થાનો જ અભ્યાસ કરે છે, એને લાગતા જે અસર કરતા પરિબળો છે એનો અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર. નવા મૂલ્યો, આદર્શો, સંસ્થાઓ દ્વારા જે પરિવર્તન આવ્યું તેને આપણે પશ્ચિમીકરણ કહી શકાય. અંડરલાઈન કરો, નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે પરિવર્તન આવ્યું, નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે પરિવર્તન આવ્યું એને પશ્ચિમીકરણ આપણે કહી શકીએ. એટલે કે પશ્ચિમની વિચારસરણીના માનવતાવાદી, બિન સાંપ્રદાયિક, ઉદારવાદી એટલે કે ઉદારતાવાદી, સમાનતાવાદી મૂલ્યોનો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં જે પરિવર્તન આવ્યું તે પ્રક્રિયા આ સૂચવે છે. સૂચવતી પ્રક્રિયા આપણે કહી શકીએ. તો કે જો અંગ્રેજ શાસન દરમિયાન માનવતાવાદી, બિન સાંપ્રદાયિકતા, ઉદારવાદી એટલે કે ઉદારવાદી, સમાનતાવાદી મૂલ્યોને અંગ્રેજી અમલ દરમિયાન, અંગ્રેજનું શાસન હતું ત્યારે ભારતની અંદર અમલ થયું તે દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્ર જે પરિવર્તન આવ્યું તે સૂચવતી પ્રક્રિયા છે. કારણ કે અંગ્રેજોનું શાસન હતું એટલે અંગ્રેજોએ આને અમલમાં મૂક્યું, અને એના કારણે જે પરિવર્તન આવ્યું એની અહીંયા સૂચિત એની પ્રક્રિયા છે. કે પશ્ચિમીકરણ એટલે પશ્ચિમના મૂલ્યો, આદર્શો, ટેકનોલોજી, આધુનિકરણને કારણે ભારતની અંદર આવેલું પરિવર્તન, ભારતના સમાજ જીવનનું પરિવર્તન. હવે એના પાસાઓ આપણે જોવાના છે. પાસાઓ તમે કહી શકો, લક્ષણ કહી શકો, વિગત કહી શકો, ખ્યાલ કહી શકો. આ જુદી જુદી રીતે પ્રશ્નો પૂછાય છે. એના આપણે જોઈએ તો કે 7 મુદ્દાની અંદર આ પશ્ચિમીકરણના ખ્યાલો, પાસાઓ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંકી સારણી એને કાઢી છે મેં. પાસાઓની અંદર કાયદા અને વહીવટી તંત્ર, આ બધા ફેરફાર આમ ટૂંકા મુદ્દા ખાલી મેં કાઢ્યા છે, બાકી આપણે અભ્યાસ પૂર્ણ કરવાનો. કાયદા, કાનૂન, ન્યાય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, છાપકામ એટલે એની અંદર પુસ્તક, અખબાર એટલે સમાચાર પત્રો, માનવતાવાદ, વ્યાપાર, ઉદ્યોગ અને સ્વતંત્રતા માટેની લડત. આપણે આની અંદર જે અભ્યાસ કરવાનો છે. હવે પહેલું છે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તન આવ્યું. પહેલાં આપણે જે કૃષિ વ્યવસ્થા હતી તેની અંદર જે રાજા મહારાજા ટેક્સ લેતા હતા એમાં ધરખમ સુધારો વધારો બ્રિટિશરો કર્યો. મહેસૂલ નાખવાનું કામ કર્યું. તમે સમાજ વિદ્યાની અંદર શીખીને આવ્યા. એટલે કે કૃષિ અને એને લગતા વહીવટી કાયદાઓની અંદર ઘણા ખરા ફેરફાર કરવાનું કામ બ્રિટિશરો દ્વારા કરવામાં આવ્યું. ખેતી ક્ષેત્ર ઉપર એમણે સૌથી પહેલાં પરિવર્તન લાવ્યા. કેમ? તો કે ભારત છે એ પહેલેથી કૃષિ પશુપાલન પ્રધાન દેશ રહ્યો છે. જો ભારત ઉપર રાજ કરવું હોય તો એમાં સૌથી વધારે ઇન્કમ, મહેસૂલ, આવક, ટેક્સ શેમાંથી આવે? તો કે ખેતીમાંથી આવે, કૃષિમાંથી આવે. તો એમણે એમાં પોતાના સરળતા માટે પરિવર્તન લાવ્યા અને એની અસર સમાજ જીવન ઉપર પડી. 18મી સદીના અંતિમ વર્ષોમાં જમીનદારી, રૈયતવારી જેવી વ્યવસ્થાઓ, જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દા દાખલ કરવામાં આવી. પરિણામે ગ્રામીણ વિસ્તારમાં નવા ભૂમિ સંબંધો સ્થપાય. એટલે કે નવા પરિવર્તનો આવ્યા, નવા રિલેશનશિપ અંગ્રેજો એટલે કે સરકાર અને પ્રજા વચ્ચે થઈ, અને એની ઘણી ખરી અસર આપણા દેશના ખેડૂતો ઉપર પણ પડી. ત્યાર પછી બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવવા માટે
હવે એમની વ્યવસ્થા જાળવવા માટે છે, પણ આની અંદર લખ્યું છે સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા કાનૂન ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી છે. લશ્કર પોલીસ દળની નવેસરથી રચના કરી, જેથી સમાજમાં મોટો બદલાવ આવ્યો. હવે અંગ્રેજો થોડાક હતા, એમણે સંપૂર્ણ ભારત ઉપર રાજ કરવું હોય, સંપૂર્ણ ભારતને પોતાના કાબૂમાં રાખવો હોય, તો એમણે ભારતના લોકોનો જ સહારો લેવો પડે. એટલે એમણે ભારતીય લોકોને સૈનિકની અંદર, એમાં વ્યવસ્થાની અંદર આપણે એમની કામગીરીની અંદર સામેલ કરવામાં, અને એ જે ભારતીયો સામેલ થયા અને એના કારણે લોકો ભારતના વ્યક્તિ દ્વારા ભારતના લોકોને ગુલામ બનાવવાની કે એમની ઉપર અત્યાચાર કરવાની કામગીરી શરૂ. એટલે કે આનાથી શું થયું, એક જે બ્રિટિશર કામ કરે છે એમની પરિસ્થિતિ થોડીક સારી થાય, જે નથી કરતા વિરોધ કરે છે એની પરિસ્થિતિ નબળી. એટલે એક પ્રકારનું સામાજિક અવ્યવસ્થા થઈ, સામાજિક પરિવર્તનો આવ્યા. બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમ સંસ્કૃતિકરણ દાખલ કરી. હજુ પણ આપણા દેશની અંદર પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળે છે, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું અને બધાને તક મળી. સમય જતાં શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તાર સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રસાર અને પ્રચાર પ્રસાર થયો. પહેલાં આપણા જ્ઞાતિ વ્યવસ્થાની અંદર શું હતું, તો કે જે બ્રાહ્મણ વર્ગ છે કે ઉચ્ચ વર્ગ છે એ શિક્ષણ મેળવે અને જે તે એને જ્ઞાતિ પ્રમાણે જાતિ પ્રમાણે કામ કરે. પણ એમને નવી શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાનું શરૂ થયું. દરેક કોઈ પણ વ્યક્તિ હોય સમાજની અંદર રહે તો એ શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા એમણે ઊભી કરી. એ કેટલાક અંશે આપણા દેશ માટે સારી બાબત પણ કહી શકાય. અને ગ્રામીણ વિસ્તાર સુધી આ શિક્ષણ વ્યવસ્થા જે છે એ પહોંચી છે. બ્રિટિશરોએ ભારતમાં છાપકામની શરૂઆત કરી, એટલે કે અખબારોની પુસ્તકોને છાપવાનું કામ શરૂ કર્યું. એના પગલે અખબાર એટલે કે ન્યૂઝ પેપર, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન શરૂ થયું અને વિસ્તર્યું. સમાજમાં વિવિધ વર્ગો અને સમૂહમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાનો આધુનિક સગવડ ઊભી કરવામાં આવી અને તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો, મૂલ્યો પ્રસરતા થયા. એટલે કે પ્રસાર એનો થયો. એટલે કે દેશની અંદર કોઈ એક વિચાર, કોઈ એક માહિતીને પ્રસાર કરવો હોય તેના માટેનું સરળ અને સસ્તું માધ્યમ છે સમાચાર પત્ર. ભારતની અંદર સમાચાર પત્રની શરૂઆત એ બ્રિટિશરો દ્વારા થઈ હતી અને ભારતમાં સૌપ્રથમ સમાચાર પત્ર જે છે એ મુંબઈ ટાઈમ્સની શરૂઆત થઈ હતી. અને એ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે એ લગભગ ગુજરાતની અંદર બનાસકાંઠા કે કોઈક જગ્યાએ, અત્યારે ચોક્કસ યાદ નથી, પણ ગુજરાતની અંદર સૌપ્રથમ આ છાપકામના કારખાનાની શરૂઆત થઈ હતી. અને ત્યાર પછી આપણા ભારતીયોનું જે આપણા મૂળ ભારતીય, એમને મુંબઈની અંદર આજે મુંબઈ ટાઈમ્સ નામનો એક સમાચાર પત્ર રજૂ કર્યું હતું. હવે એનો ઇતિહાસ છે, પણ સમાચાર પત્ર કોણ દ્વારા લાવવામાં આવ્યું? બ્રિટિશરો દ્વારા. આપણે અહીંયા એવી વ્યવસ્થા નહોતી, તો એના કારણે સમાજની અંદર કેટલાક ફેરફારો થયા, પરિવર્તનો જોવામાં આવે. એટલે છાપકામની શરૂઆત ભારતમાં થઈ. પશ્ચિમીકરણની એક મહત્ત્વની અસર એ શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર, જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલનો ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આની અસરરૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. એટલે કે પશ્ચિમીકરણની અંદર જે સમાનતા હતી, સમાનતાનો પ્રભાવ હતો, માનવતાવાદનો હતો, બિનસાંપ્રદાયિકતાનો હતો, સ્વતંત્રતાનો ખ્યાલ હતો, એ આપણા દેશની અંદર પણ આવ્યું. અંગ્રેજ શાસન દરમિયાન જે શિક્ષણ વ્યવસ્થા આવી, સમાચાર પત્રો આવ્યા હતા, એના કારણે લોકો જાગૃત થયા. લોકોને પોતાના દેશ માટે થઈને કંઈક કરવાની તમન્ના ઊભી થઈ. લોકો પોતે એક દેશને સ્વતંત્ર માટે વિચારતા થયા અને લોકોની અંદર માનવતાવાદ, સમાનતા, સ્વતંત્રતા, બિનસાંપ્રદાયિકતાના ગુણો આવ્યા છે. એને કારણે પશ્ચિમીકરણને કારણે હવે પહેલાં શું હતું, આપણે તો કે જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર, જ્ઞાતિના ભેદભાવ હતા. એ ભેદભાવ દૂર થયા અને એક માનવતાવાદી વલણ ઊભું થયું.
પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વ્યાપાર અને ઉદ્યોગને કારણે તેમજ શિક્ષણના પ્રસારણને પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. પહેલાં મધ્યમ વર્ગ હતો જ નહીં, ઉચ્ચ વર્ગ હતો, નિમ્ન વર્ગ હતો. મધ્યમ વર્ગનો વિકાસ પશ્ચિમીકરણને કારણે થયો. કેમ? તો કે વેપાર અને ઉદ્યોગ શરૂ થયા. વેપાર અને ઉદ્યોગ શરૂ થાય એટલે એની અંદર વેપાર અને ઉદ્યોગ શરૂ કરે મોટા લોકો, પણ એની અંદર કામ કરનાર જે કર્મચારી છે એને મોટા વર્ગ જેટલી આવક નથી મળવાની અને નિમ્ન વર્ગ જેટલી સાવ આવક ન મળે એવું પણ ન બને. એટલે એમને આવક થાય પણ એનાથી પોતાનું જીવન ચલાવી શકે એટલી. તો મધ્યમ વર્ગની શરૂઆત પશ્ચિમીકરણને કારણે થઈ છે. પરીક્ષામાં પૂછાય છે મધ્યમ વર્ગની શરૂઆત ક્યારથી થઈ? તો કે પશ્ચિમીકરણને કારણે, પશ્ચિમીકરણથી. ત્યાર પછી આપણે જોઈએ કે બ્રિટિશ સરકારે શરૂ કરેલ વહીવટી તંત્રમાં શરૂઆતમાં નોકરીએ રહેલો નાનો શિક્ષિત વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો હતો. એટલે કે બ્રિટિશ શાસનમાં જે વ્યક્તિ નોકરી કરતા હતા, જે વ્યક્તિ સરકારની અંદર સરકારી નોકરી કરતા હતા, કામ કરતા હતા, એ નાના વર્ગના હતા. પણ ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી એમની થોડીક આવક વધી, થોડાક સુધારાઓ થયા અને પોતાની આર્થિક સ્થિતિ સુધરે એટલે મધ્યમ વર્ગની અંદર આવે. મિત્રો, આ વર્ગમાં વકીલો, ડૉક્ટર, અધ્યાપકો, સાહિત્યકારો તેમજ કલાકારોને સમાવતો બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો. એટલે કે આ સમયે આજે ડૉક્ટર, વકીલ, અધ્યાપકો, સાહિત્યકારો, કલાકારો જેવો બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો હતો. એટલે કે એનું પણ ડેવલપિંગ થયું. આ નવા વર્ગની અસર રૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરમાં આધુનિકીકરણ વિકસ્યું. એટલે પશ્ચિમી તત્વોનો સ્વીકાર એમાં થયો અને શહેરની અંદર અને શહેરોની અંદર શહેરીકરણ થયું, શહેરીકરણનો વિકાસ થયો. લોકો ગામડું છોડીને શહેર તરફ વળ્યા. શહેરીકરણ પણ તમે ઇકોનોમિક્સની અંદર શીખશો કે શહેરીકરણ પણ એક સમાજને અસર કરતો સૌથી અગત્યનો પરિબળ છે અને એ પણ એ પશ્ચિમીકરણને કારણે જ થયું. બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલ પશ્ચિમની લોકશાહી, ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું કાર્ય શરૂ થયું. જો અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી જેથી કરીને લોકો શિક્ષણમાં જોડાયા, શિક્ષિત થયા. પણ જેમણે દેશ માટે કંઈક કરવું છે, દેશ માટે દેશને આઝાદ કરાવવો છે, એ તો કોઈ પણ પ્રકારે કરે. પણ એમાં શિક્ષિત વર્ગ જ્યારે આ વિચારતો થયો કે આપણે દેશને આઝાદ કરાવવો છે, ત્યારે આઝાદીની લડત જે છે એને સ્પીડ પકડી. આપણે ભગતસિંહ છે એઓ પોતે અંગ્રેજી સ્કૂલની અંદર ગ્રેજ્યુએટ થયા હતા અને એટલા માટે જ એમણે જે હતા ફ્રાન્સની ઓગસ્ટ ક્રાંતિ વાંચી હતી, એનો અભ્યાસ કર્યો હતો. એટલે એમણે થયું કે ફ્રાન્સ આઝાદ થઈ શકતો હોય આજથી 100 વર્ષ પહેલાં, તો આપણે કેમ ના આઝાદ થઈશું? તો એમના એ વિચારો શિક્ષણમાંથી આવ્યા અને આઝાદીની લડતને વેગ આપવાનું કામ પણ આ પશ્ચિમીકરણે થોડા ઘણા અંશે અને બહુ સારા અંશે કર્યું છે. મિત્રો, એની અંદર લોકશાહી, ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું કામ પણ શરૂ કર્યું. ગાંધીજી પોતે બેરિસ્ટર હતા, વકીલ હતા, એમણે પણ પોતે શિક્ષણ મેળવ્યું હતું. જો એમને શિક્ષણ જ ન મળ્યું હોત તો એ વકીલ ન થાત અને એ સાઉથ આફ્રિકા ન જતા અને એમને ટ્રેનમાંથી ન ફેંકવામાં. તો એ શિક્ષણનો આજે રાષ્ટ્રીયકરણનો, આજે પશ્ચિમીકરણનો, રાષ્ટ્રવાદ ઉદ્ભવવાનો પાછળનો કારણ પણ એક પશ્ચિમીકરણ ગણી શકીએ. આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારીને તે પશ્ચિમીકરણની અસર છે તેમ કહી શકાય. એટલે કે લોકશાહી પણ પશ્ચિમીકરણનો જ ખ્યાલ છે. આપણા ત્યાં લોકશાહી પહેલાં નહોતું, આપણે રાજાશાહી હતું, પણ લોકશાહી લોકો દ્વારા, લોકોથી લોકો માટે ચાલતું શાસન. અમેરિકાની અંદર પણ લોકશાહી છે. અમેરિકાની અંદર પણ લોકો જે છે એના પ્રેસિડેન્ટને ઇલેક્શન દ્વારા ચૂંટી કાઢતા હોય છે. તો એ જે ચૂંટણીની જે પ્રક્રિયા છે, લોકશાહીની જે પ્રક્રિયા છે, એ પણ પશ્ચિમીકરણનો ખ્યાલ કહી શકાય. મિત્રો, પશ્ચિમીકરણને કારણે લોકશાહી આપણા દેશની અંદર આવી અને લોકોએ તેનો સ્વીકાર કર્યો. તો આપણે આ જોયું પશ્ચિમીકરણની અસર કે પાસા કે એના લક્ષણો તમે કહી શકો. પશ્ચિમીકરણનો અસર પૂછાય, પાસા પૂછાય, લક્ષણો પૂછાય, વિગત પૂછાય કે ખ્યાલ પૂછાય. આ જ જવાબ આવે પશ્ચિમીકરણના પાસાઓ. તો આપણે આજે
અભ્યાસ કર્યો પશ્ચિમીકરણનો અર્થ અને પશ્ચિમીકરણના પાસા. આજે તમારે હોમવર્કની અંદર પણ પશ્ચિમીકરણનો અર્થ અને પશ્ચિમીકરણના જે પાસાઓ જે છે એ પાસાઓ સાથે 7 પાસાઓ વાંચવાના છે અને એની અંદર જે ટૂંકી બાબતો આવતી હોય એ લખવાની છે. જેને ભાઈ ખ્યાલ ના આવે ટૂંકી બાબત કઈ રીતે લખવી એને સંપૂર્ણ લખવાનું. આજનું લેસન આ તમને લેસન આવે કે ના આવે હું તમને અત્યારથી કહી દઉં છું કે ભાઈ આજનું લેસન શું તો કે લેસન પશ્ચિમીકરણનો અર્થ અને પાસાઓ. પશ્ચિમીકરણનો અર્થ અને પાસાઓ લખવા. પુસ્તકની અંદર અર્થ મેં જે આ લખાયું શ્રીનિવાસનો એ અર્થ તમે લખી શકો છો અને પાસાઓ. આ પાસાઓની અંદર આ જે 7 પાસા છે એની અંદરથી વાંચીને ટૂંકાણમાં લખો અથવા તો ન ખ્યાલ આવે તો સમગ્ર લખવાનું. જેમની પાસે પુસ્તક છે તો સરળતાથી લખશે, જેમની પાસે નથી એમને મેં PDF મોકલાવેલી છે, મેડમ દ્વારા PDF મોકલાવેલી છે. કોઈની પાસે PDF પણ ન હોય તો જાણ કરજો, તેને ફરીથી આપણે PDF મોકલાવી દઈશું. તો આ પ્રમાણે તમારે લેસન કરવાનું છે. હવે આપણે જે આગળનો મુદ્દો જે છે વૈશ્વિકીકરણ એ નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. તો ત્યાં સુધી આપણે તમે વાંચન કરતા રહો, સતત વાંચન કરો, મુદ્દાઓ સતત મોઢે કરો. કારણ કે આ ભણાવશું તમે વાંચશો ત્યારે સહેલું લાગશે પણ યાદ નહીં રહે. એના માટે તમારે સતત એનું વાંચન કરવું પડશે. એટલે વાંચન કરો, બરાબર મુદ્દાઓ તૈયાર કરો. તો નેક્સ્ટ પીરિયડની અંદર મળીએ મિત્રો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.